નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 તથા ધોરણ 12 સામાન્ય પ્રવાહ તથા 12 સાયન્સ નું પરિણામ ક્યારે આવશે આ સમયની દરેક વિદ્યાર્થી મિત્રો બહુ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। ઘણા બધા વિદ્યાર્થીઓના કોલ અને મેસેજ પણ આવી રહ્યા છે કે સર ગૂગલ ની અંદર 9 તારીખ બતાવે છે, જુદા જુદા સોશિયલ મીડિયા ની અંદર આ કોઈ તારીખ બતાવે છે, તો ખરેખર રિઝલ્ટ ક્યારે આવશે? તો વિદ્યાર્થી મિત્રો આજના વિડિયોને તમારે એન્ડ સુધી જોવાનો છે। ધોરણ 10 તથા ધોરણ 12 સામાન્ય પ્રવાહ તથા સાયન્સ નું રિઝલ્ટ ક્યારે આવશે? તો વિદ્યાર્થી મિત્રો અમે ખુદ બોર્ડના પેપર ચેક કરવા માટે જઈએ છીએ, બરાબર। ધોરણ 12 સાયન્સના બોર્ડના પેપર ચેક કરવા માટે ખુદ અમે અને અમારી ટીમ જઈ રહી છે। તો ખ્યાલ જ છે કે બોર્ડના પેપર ચેકિંગની પ્રક્રિયા ઘણા દિવસ પહેલાથી કમ્પ્લીટ થઈ ચૂકી છે। ગયા વર્ષની વાત કરીએ આપણે તો 9 મે રિઝલ્ટ આવ્યું હતું, કેમ કે ઇલેક્શન હતું, ઇલેક્શનને કારણે રિઝલ્ટ થોડુંક લેટ ગયો હતો। આ વખતે બોર્ડ એક્ઝામ પણ વહેલા છે અને રિઝલ્ટ પણ વિદ્યાર્થી મિત્રો તમારું વહેલા આવવાનું છે। તો વાત કરીએ વિદ્યાર્થી મિત્રો એક લેટેસ્ટ ન્યૂઝ મુજબ બોર્ડ પરીક્ષાનું પરિણામ 15 એપ્રિલ પછી જાહેર થશે આવી શક્યતા છે। ધોરણ 10 અને 12 ની પરીક્ષાનું પરિણામ 15 એપ્રિલ પછી, ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થવાની શક્યતા છે। તો એપ્રિલ મહિનાના અંત સુધીમાં સામાન્ય પ્રવાહનું અને મે મહિનાની શરૂઆતમાં ધોરણ 10 ની પરીક્ષાનું પરિણામ જાહેર થઈ શકે એવી શક્યતા છે। પણ વિદ્યાર્થી મિત્રો તમને અંદાજિત તારીખ આપો તો ધોરણ 12 સાયન્સનું પરિણામ 25 એપ્રિલ આસપાસ આવવાની શક્યતા છે, બરાબર। તો તમારે શું કરવાનું છે? ક્યાંય પણ ચેક નથી કરવાનું, કોઈ ખોટા ન્યૂઝની અંદર ભરમાવાનું નથી। તમારે શું કરવાનું છે? જ્યારે પણ બોર્ડની વેબસાઇટ ઉપર ઓફિશિયલ પરિપત્ર મુકાશે કે આવતીકાલે કે જ્યારે પણ રિઝલ્ટ આવવાનું છે ત્યારે આપણી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી ઓલ નોટિફિકેશન ઓન કરી રાખો, જેથી અપડેટ તમને આપણી YouTube ચેનલ દ્વારા મળી રહેશે। તો વિદ્યાર્થી મિત્રો જ્યારે બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ gscv.org ઉપર ઓફિશિયલ પરિપત્ર અપલોડ થાય ત્યારે જ આપણે માનવાનું છે કે રિઝલ્ટની સાચી તારીખ શું છે। બીજી વસ્તુ, દર વર્ષે તમને ખ્યાલ છે બોર્ડ અને ગુજકેટનું રિઝલ્ટ એક સાથે જ આવતું હોય છે, એક જ વેબસાઇટ ઉપર આવતું હોય છે। ખાલી ફરક શું હોય છે? તમારો સીટ નંબર અને આગળની સિરીઝ। તો બોર્ડ પરીક્ષાની હોલ ટિકિટનો સિરીઝ અને સીટ નંબર તમે એન્ટર કરો તો બોર્ડ પરીક્ષાનું પરિણામ જોવા મળે, અને ગુજકેટના હોલ ટિકિટનો સીટ નંબર તમે એન્ટર કરો તો ગુજકેટનું રિઝલ્ટ જોવા મળે। તો બોર્ડ અને ગુજકેટ બંનેનું રિઝલ્ટ એક સાથે જ આવશે। બીજી વસ્તુ વિદ્યાર્થી મિત્રો કે તમને ખ્યાલ છે બેસ્ટ ઓફ 2 મેથડ, બેસ્ટ ઓફ 2 મેથડ, બરાબર। બોર્ડ પરીક્ષા તમે આપી દીધી છે ઓલરેડી, તમને ખ્યાલ જ હશે કે સર અમારા પર્સન્ટેજ આની આસપાસ આવી શકે એમ છે, કેમ કે બોર્ડ પરીક્ષા વહેલી લેવાની, રિઝલ્ટ પણ થોડુંક વહેલા આવશે। એટલે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ ગયા વર્ષે 6 મહિનાની 24 તારીખે શરૂ થઈ હતી, તો બની શકે છે આ વખતે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ પણ થોડીક વહેલા આવે। તો વિદ્યાર્થી મિત્રો તમે ધોરણ 12 સાયન્સ ની અંદર અભ્યાસ કરી રહ્યા હોય, કોઈ એક વિષય, બે વિષય કે બધા જ વિષયની એક્ઝામ પ્રેક્ટિકલ સિવાય તમારે ફરીથી આપવી હોય તો તમે આપી શકો છો। બેસ્ટ ઓફ 2 મેથડ પ્રમાણે રિઝલ્ટ બનવાનું છે, એટલે કે બંને એક્ઝામમાંથી જે વિષયમાં જેમાં સારા માર્ક્સ એનું એક કોમન રિઝલ્ટ બનવાનું છે, તો નુકસાન કોઈ નથી। બીજી વસ્તુ, અત્યારથી જ તમે આ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામની બેચની અંદર તૈયારી કરો છો તો તમને એક્સ્ટ્રા સમય પણ મળશે, કેમ કે રિઝલ્ટ આવ્યા પહેલાના જે દિવસો છે એ પણ સમય મળશે અને રિઝલ્ટ આવ્યા પછી તો તૈયારી કરવાની જ છે। તો વિદ્યાર્થી મિત્રો કેમેસ્ટ્રી બાય નિમેશ સર પ્લેટફોર્મ પર ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ માટેની સેપરેટ બેચ, ગુજરાતી મીડિયમ માટે પણ સેપરેટ બેચ છે, ઇંગ્લિશ મીડિયમ માટે પણ સેપરેટ બેચ છે। તો ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ માટે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામની સ્પેશિયલ બેચ ઓનલાઈન અને ઓફલાઈન બંને માધ્યમમાં શરૂ થઈ ચૂકી છે, બરાબર છે। ઓનલાઈન અને ઓફલાઈન બંને માધ્યમમાં ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમની બેચ શરૂ થઈ ચૂકી છે, તો વધારે રાહ નહીં જોતા, બરાબર। બીજી વસ્તુ કે આ કોર્સની અંદર લિમિટેડ સીટ છે, કેમ કે બેસ્ટ રિઝલ્ટ આપવાનું હોય છે, અને તમને ખ્યાલ છે કેમેસ્ટ્રી બાય નિમેશ સરની પૂરી ટીમ જે કરાવે એ એક્ઝામની અંદર આવે જ, જે બોર્ડ એક્ઝામની અંદર પણ સાબિત કરીને અમારી ટીમે બતાવ્યું છે। તો વિદ્યાર્થી મિત્રો ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામની બેચની અંદર ડેઈલી દરેક વિષયના લાઈવ ક્લાસ, દરેક લાઈવ લેક્ચરનું રેકોર્ડિંગ, દરેક લેક્ચરની પીડીએફ ફાઇલ, ચેપ્ટરનું મટીરીયલ, પ્રેક્ટિસ માટે વર્કશીટ, એનું પણ સોલ્યુશન 24/7 દરેક શિક્ષક મિત્રો દ્વારા પર્સનલ ડાઉટ સપોર્ટ,
દરેક શિક્ષકના પર્સનલ કોન્ટેક્ટ નંબર તમને આપવામાં આવશે, 24/7 પર્સનલ ડાઉટ સપોર્ટ રહેશે અને ફ્રી કાઉન્સેલિંગ. એડમિશન પ્રક્રિયા રિલેટેડ આગળ જે કાંઈ પણ તમારી ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ પછી જે કાંઈ પણ પ્રોસેસ કરવાની થાય એ અમારી ટીમ અહીંયાથી તમને કરીને આપશે. તો વિદ્યાર્થી મિત્રો, ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામની બેચની અંદર જોડાવા માટે કોન્ટેક્ટ કરો. કોન્ટેક્ટ નંબર છે આપણો અહીંયા તમને આપેલો છે, તમે જોઈ શકો છો, 8866605548 ઉપર. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોને આપણે અહીંયા સુધી રાખીએ છીએ. મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી બાય બાય, આવજો.